विद्यार्थी मित्रों, सिंपल प्रेजेंट टेन्स सादो वर्तमान काल भाग 2 आ भाग जोया पहला मैं भाग 1 ની અંદર એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ પાર્ટ 1 ની અંદર મેં તમને જે પણ સૂચનાઓ આપી હતી તમે એ પ્રમાણે કામ કર્યું હોવું જોઈએ, નહીંતર તમને આમાં બિલકુલ ખબર નહીં પડે. મેં એ વખતે આ જવાબ લખેલો હતો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર એક્ટિવ વોઇસની અંદર હકાર વાક્યની અંદર 2 જવાબ હતા. ક્રિયાપદનું મૂળ રૂપ SES નું રૂપ. જો એ વાક્ય નકાર હોય, નકાર માટે મેં તમને કહ્યું હતું કે એમાં ફરજિયાત નોટ જોઈએ અને પ્રશ્નાર્થ વાક્ય માટે પ્રશ્નાર્થ ચિહ્ન, પછી પ્રશ્નાર્થ વાક્ય WH પ્રશ્નાર્થ હોય તો પણ ચાલે અને ઇન્વર્ઝન પ્રશ્નાર્થ એટલે કે ઉલટ પ્રશ્ન હોય તો પણ ચાલે. એનો જવાબ હતો ડુ અને ડઝ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ. જો એ વાક્ય પેસિવ વોઇસનું છે તો એનો જવાબ એમ ઇઝ આર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 ક્રિયાપદનું ભૂતકૃદંત. હવે આ પણ વસ્તુ મેં લખેલી જ હતી એ વખતે કે તમારે ક્રિયાપદનું મૂળરૂપ SES કેવી રીતે લગાડવું, ડુ અથવા તો ડઝ કેવી રીતે લગાડવો, હેવ અથવા તો હેઝ કેવી રીતે લગાડવો. હજી આ ભાગ 2 છે. હજી ભાગ 3માં આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખવું તો પડશે જ, કારણ કે મેં આમાં કોઈ WH ક્વેશ્ચન નથી લીધા, હેવ અને હેઝના કોઈ વાક્યો નથી લીધા. મેં પૂરેપૂરું ધ્યાન આપજો આની અંદર, કારણ કે ટેન્સની અંદર સૌથી વધારે અગત્યનો ટેન્સ આ જ છે. જો તમે ભૂલ કરશો તો આ જ ટેન્સમાં ભૂલ કરશો. સપોઝ આ વિડીયો જોયા પછી કોઈ પણ ક્વેરી હોય તો મોબાઈલ ઉપર પર્સનલી મેસેજ કરજો કે સર આ મુદ્દામાં આ વાક્યમાં મને ખ્યાલ નથી આવ્યો, જેથી કરીને હું પાર્ટ 3ની અંદર એ જ વાક્ય ફરીથી લઈને સમજાવી શકું. લેટ્સ સ્ટાર્ટ. આઈ ખાલી વી ગેટ ટુ સ્કૂલ એવરી ડે. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેં તમને શબ્દો કયા હતા? એવરી ડે, દરરોજ. મતલબ કે આ સાદો વર્તમાન કાળ છે. હું દરરોજ શાળાએ જાઉં છું. એવરી ડે. તમે સમજી શકો છો કે નાવ, એટ પ્રેઝન્ટ, એટ ધીસ ટાઈમ, એટ ધીસ મોમેન્ટ એ શબ્દો મેં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કયા હતા. હું શાળાએ જઈ રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ છે. પરંતુ હું દરરોજ શાળાએ જાઉં છું, આ એક રોજિંદી ક્રિયા છે. જે ક્રિયા આપણે રોજ કરતા હોઈએ, દરરોજ કરતા હોઈએ, અવારનવાર કરતા હોઈએ, કોઈક વાર કરતા હોઈએ, પ્રસંગોપાત કરતા હોઈએ, અથવા જે ક્રિયા આપણે કદી ન કરતા હોઈએ એને આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ. તો આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરી ડે. એવરી ડેથી ખ્યાલ આવી ગયો કે આ સાદો વર્તમાન કાળ છે. હવે વારો આવ્યો એક્ટિવ અને પેસિવ વોઇસનો. મેં અહીંયા બધા વાક્ય એક્ટિવ વોઇસ લીધા છે, પેસિવ વોઇસનું કોઈ વાક્ય હજી લીધું જ નથી. પરંતુ મેં તમને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં પેસિવ વોઇસ શીખવ્યું હતું. તેમ છતાં પાર્ટ 3માં હું તમને શીખવીશ. આપણે અહીંયા શરૂઆત તો કરીએ જ કે આ વાક્ય એક્ટિવ છે કે પેસિવ. મેં એ વખતે તમને એવું કહ્યું હતું કે એક પ્રશ્ન પૂછવાનો, આ કૌંસમાં શું છે? ક્રિયાપદ. જવાની ક્રિયા, આવવાની ક્રિયા, ઊંઘવાની ક્રિયા, બેસવાની ક્રિયા, દરેક ટેન્સ ક્રિયાપદ ઉપર જ આધાર છે. મેં એ વખતે તમને એમ પણ કહ્યું હતું કે તમે ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે પાસ્ટ ટેન્સ અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ V3 આ તૈયાર કરવા અનિવાર્ય છે. ઇંગ્લિશની અંદર આ એક બેઝ છે. આ બેઝ તમે શીખ્યા નથી તો સમજી લેવાનું કે તમને જો વર્બના રૂપો નથી આવડતા તો આગળ તકલીફ પડશે, ડેફિનેટલી પડશે. હવે અહીંયા જોઈએ
શાળાએ જવાની ક્રિયા કોના દ્વારા થઈ? આ પ્રશ્ન આપણે પૂછીએ છીએ કે ક્રિયા કોના દ્વારા થઈ? આ પ્રશ્ન જ્યારે પૂછો અને એનો જવાબ ખાલી જગ્યા, આ ખા જ એટલે ખાલી જગ્યા સમજો, ખાઈ જજો ના સમજતા, ખા જ ખાલી જગ્યાની આગળ હોય તો એક્ટિવ વોઇસ સમજવું. કયું વોઇસ? એક્ટિવ વોઇસ. ક્રિયાપદની આગળ ક્રિયાને પ્રશ્ન પૂછીએ, જવાની, ગો એટલે જવું, જવાની ક્રિયા કોના દ્વારા થઈ? આ પ્રશ્ન જો ખાલી જગ્યાની આગળ એનો જવાબ જો હોય તો એક્ટિવ વોઇસ એ પૂછો શાળાએ જવાની ક્રિયા કોના દ્વારા થઈ? જવાબ છે આઈ દ્વારા. તો આઈ એ ખાલી જગ્યાની આગળ જવાબ આવે છે, તો આ વાક્ય એક્ટિવ વોઇસ છે. એવરીડે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસના જવાબ બે, એક હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આનો સ્ક્રીનશોટ પાડી લેજો, નકાર અને પ્રશ્નાર્થ. હવે નકાર અને પ્રશ્નાર્થ, તો જો આ વાક્ય પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી, પ્રશ્નાર્થ ચિહ્ન નથી. નકાર માટે આમાં નોટ પણ નથી. જુઓ, નેવર મેં સાદા વર્તમાન કાળમાં લખાવ્યું હતું. મેં કહ્યું હતું કે નેવર સાદા વર્તમાન કાળમાં હોય તેમ છતાં એને તમારે નકાર નથી ગણવાનું. વાક્ય નકાર જ કહેવાય, પરંતુ તમે એમાં ડૂડઝનો પ્રયોગ ન કરી શકો. વાક્યમાં નોટ જ જોઈએ, નો પણ ન ચાલે, એમાં પણ તમે ડૂડઝનો પ્રયોગ ન કરી શકો. ડૂડઝનો પ્રયોગ કરવા માટે કમ્પલસરી નોટ અથવા તો પ્રશ્નાર્થ ચિહ્ન હોવું જોઈએ. તો સીધી વસ્તુ છે, આમાં નોટ પણ નથી, પ્રશ્નાર્થ ચિહ્ન પણ નથી, એટલે નકાર કે પ્રશ્નાર્થ જવાબ એટલે કે ડૂડઝ પ્લસ મૂળરૂપ તો આવશે નહીં. તો હવે રહ્યો વાક્ય હકારનો જવાબ. હકારના બે આન્સર. ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે આ કૌંસમાં જે ક્રિયાપદ છે એમના એમ મૂકીશું, અથવા તો ક્રિયાપદની પાછળ લગાડીશું આપણે એસ, ઈએસ અને આઈઈએસ. ફ્રેન્ડ્સ, આ બાબત બહુ અગત્યની છે. તમે, હું 2 સેકન્ડ આ બાજુ જઉં છું, તમે એક સ્ક્રીનશોટ પાડી લો અને સ્ક્રીનશોટ પાડ્યા પછી આટલી વસ્તુ એકવાર પ્રિપેર કરી દો કે ભાઈ મૂળરૂપ ક્યાં લાગે, એસ, ઈએસ, આઈઈએસ ક્યાં લાગે, ડુ ક્યાં લાગે, ડઝ ક્યાં લાગે, હેવ ક્યાં લાગે અને હેઝ ક્યાં લાગે. તમને ફક્ત સ્ક્રીનશોટ પડ્યા પછી હું 2 મિનિટનો સમય આપું છું. આટલું પ્રિપેર કરો એટલે આવડી જશે. હા, તો ઓકે, જોઈએ આપણે એવરીડે, સાદો વર્તમાન કાળ, હકાર વાક્ય. તો અહીંયા છે આઈ. આઈ જોડે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? શું એસ, સીએસ, આઈએસ વપરાય કે મૂળ રૂપ વપરાય? તમે જુઓ છો કે હી, શી, ઇટ અને એક વચન જોડે ક્રિયાપદનું એસ, સીએસ કે આઈએસ વપરાય છે. તમને પ્રશ્ન થશે કે સર અહીંયા ડૂડઝ પ્લસ V1 એટલે કે મૂળરૂપ નહીં આવે? ના આવે. નોટ નથી, પ્રશ્નાર્થ નથી. સર અહીંયા એમિઝાર પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ નથી આવે? નહીં આવે. ના આવે, કારણ કે પેસિવ વોઇસ નથી. ઘણા વિદ્યાર્થીઓને મેં એકદમ ક્લોઝલી ઓબ્ઝર્વેશન કરેલું છે કે એ વિદ્યાર્થીઓ વાક્યની અંદર એમ ગો લખતા હોય છે, એમ અને ગો. ટોટલી ઇનકરેક્ટ આન્સર. વાક્યની અંદર સાદા વર્તમાન કાળમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝાર હોય તો વર્બ ન હોય, અને વર્બ હોય તો એમિઝાર ન હોય. ફરીથી કહું છું, એમિઝાર હોય તો વર્બ ન હોય, વર્બ હોય તો એમિઝાર ન હોય, અને હોય તો પેસિવ વોઇસ હોય, હોય તો પેસિવ વોઇસ હોય. અહીંયા તો એક્ટિવ છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે ક્રિયાપદનું મૂળરૂપ અથવા એસ, સીએસ, આઈએસ આવશે. અહીંયા છે આઈ, તો આઈ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાશે.
ગોનું મૂળરૂપ તો ગો થાય. જનરલી મેં ઓબ્ઝર્વેશન એ પણ કરેલું છે કે જ્યારે વિદ્યાર્થીઓ ગો મૂકવાનું આવે છે ને ત્યારે GOES ગોઝ એવું લખી જ નાખતા હોય છે. એવું નથી હોતું. બીજું વાક્ય ધ્યાનથી જુઓ, ખ્યાલ આવી જશે. એ જ વાક્ય છે, મેં ફક્તાની અંદર સબ્જેક્ટ એટલે કે કર્તા બદલી નાખ્યો છે. સી ખાલી જગ્યા ટુ સ્કૂલ એવરીડે, વાક્ય એ જ છે, કોઈ જ ફરક નથી. ફક્ત અહીંયા આઈ છે, અહીંયા શી છે. અહીંયા પણ જોઈએ કે શાળાએ જવાની ક્રિયા કોના દ્વારા થઈ, ખાલી જગ્યા આગળ જવાબ આવે છે શી દ્વારા. મતલબ કે આ વાક્ય પણ એક્ટિવ વોઇસ છે, તો આ જવાબ તો આવશે નહીં. હવે ફરીવાર ચેક કરો, શું આમાં નો છે, સોરી નોટ છે? નથી. શું આમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે? નથી. સો આન્સર એક્ટિવ વોઇસ નકારતો છે નહીં. મૂળ રૂપ અથવા SES અને IES નું રૂપ તમે લગાડશો. જોઈ લો, શી જોડે શું લાગે છે? શી જોડે મૂળ રૂપ SES IES માંથી શી જોડે SES અને IES નો આન્સર લગાડવામાં આવે છે. તો હવે પ્રશ્ન ઊભો થશે કે ગોની પાછળ S લગાડવો, ES લગાડવો કે IES લગાડવો? હું એક નિયમ લખું છું, તમે આનો સ્ક્રીનશોટ પાડ લો. એ નિયમ હું અહીંયા લખી દઉં છું, કારણ કે જગ્યા નથી, સ્પેસ નથી, ધેટ ઇઝ વાય. આનો સ્ક્રીનશોટ પાડ લો. હવે જુઓ, એક સીધો પ્રશ્ન. ક્રિયાપદની છેલ્લો અક્ષર, સામાન્ય રીતે આ બે નિયમ લાગુ ન પડે ને, ES નો અને IES નો નિયમ જ્યારે લાગુ ન પડે ત્યારે સીધો S નો નિયમ તો લાગુ પડી જ જાય. IES, ES અને S મૂકવાનું હોય ત્યારે આ નિયમ અને આ નિયમ જો લાગુ ન પડે તો સીધો S મૂકવામાં આવે. પણ ક્યારે? આ હોય તો, આ હોય તો નહીં. તો હવે જોઈએ, જે ક્રિયાપદનો છેલ્લો અક્ષર S, SH, CH, X કે O કે ડબલ Z હોય, આનો છેલ્લો અક્ષર O છે, તો પછી શું મૂકવું પડે? ES. તો મેં અહીંયા મૂકી દીધું ES. તો અહીંયા આવી ગોઝ. હજી એક પ્રશ્ન થશે કે સર અહીંયા કેમ ગો? પ્રશ્ન એ થશે કે સર અહીંયા કેમ ગો આવ્યું, અહીંયા કેમ ગોઝ આવ્યું? સીધું લોજિક છે. અહીંયા સબ્જેક્ટ આઈ છે, આઈ જોડે મૂળરૂપ વપરાય છે, ત્યાં શી છે અને શી જોડે SES કે IES વપરાય છે. આ મુખ્ય કારણ. તો ત્યાં ગો, ત્યાં ગોઝ. ખ્યાલ આવ્યો? ચલો આગળ જોઈએ. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન ડેલી. ડેલી શબ્દ આવ્યો, રોજિંદી ક્રિયા છે. ડેલી શબ્દ આવ્યો, રોજિંદી ક્રિયા છે. કે ભાઈ બાળકો બગીચામાં દરરોજ રમે છે. અહીંયા ક્રિયાપદ છે પ્લે. તો હવે જોઈએ એક્ટિવ છે કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ તો છે જ. રમવાની ક્રિયા કોના દ્વારા થઈ? ખાલી જગ્યાની સીધા આગળ જુઓ, ચિલ્ડ્રન દ્વારા. કોના દ્વારા? બાળકો. હા, તો જવાબ ખાલી જગ્યાની આગળ છે. તો આ વાક્ય પણ થયું એક્ટિવ વોઇસ. ફરી એકવાર એક્ટિવ વોઇસનો જવાબ. પેસિવ તો મેં કહ્યું હતું કે એક પણ વાક્ય છે જ નહીં હમણાં. એ પાર્ટ 3માં આપણે ભણીશું. તો એક્ટિવ છે. એક્ટિવમાં શું આમાં નોટ છે? નથી. શું આમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે? નથી. તો પછી આન્સર મૂળરૂપ અથવા SES IES. ચિલ્ડ્રન ચેક કરવું પડશે ને કે મૂળરૂપ આવશે કે SES IES. જો વિકલ્પો બે જ હોય, કાં તો ડુ હોય, કાં તો ડઝ હોય, કાં તો હેવ હોય, કાં તો હેઝ હોય, કાં તો મૂળરૂપ હોય, કાં તો SES અને IES હોય. આપણી પાસે અત્યારે બે વિકલ્પ આવ્યા છે. આ તો આવ્યો જ નથી, આ બેમાંથી એક આવ્યો છે. તો ચિલ્ડ્રન કેટલા વચન? તો કે બહુવચન. ચાઇલ્ડ એક વચન.
ચિલ્ડ્રન બહુવચન, અ બોય એકવચન, બોયઝ બહુવચન, ગર્લ એકવચન, ગર્લ્સ બહુવચન, ચાઇલ્ડ એકવચન, ચિલ્ડ્રન બહુવચન. તો બહુવચનની અંદર ક્રિયાપદનું કયું રૂપ લાગશે? મૂળ રૂપ. તો પછી પ્લેનું પ્લે મૂકી દેવાનું. અહીં આગળ આર પ્લે જેવો કશો જવાબ આવે નહીં, કારણ કે આગળ હું બોલી ગયો, હું આ જ વસ્તુ કહ્યું કે જ્યાં આગળ એમિઝાર હોય ત્યાં ક્રિયાપદ ના હોય, જ્યાં ક્રિયાપદ હોય ત્યાં એમિઝાર ના હોય. એટલે અહીંયા આર પ્લે જવાબ લખવાનો પ્રશ્ન ઊભો થતો નથી. એમિઝાર અને વર્બ એટલે કે ક્રિયાપદ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં પેસિવ વોઇસમાં જ આવે. આગળનું વાક્ય સેમ છે, સેમ વાક્ય. ડેલી આવ્યું, સાદો વર્તમાન કાળ. પ્રશ્ન પૂછીએ, રમવાની ક્રિયા કોના દ્વારા થઈ? ચાઇલ્ડ, ધીસ ચાઇલ્ડ, આ બાળક દ્વારા. હા, તો પછી ચાઇલ્ડ એક વચન છે. ફરી એકવાર એક્ટિવ વોઇસ તો થયું. શું આમાં નોટ છે? ના. શું પ્રશ્નાર્થ ચિહ્ન છે? ના. શું પ્રશ્નાર્થ ચિહ્ન છે? ના. તો ડુડલ્સ પ્લસ મૂળરૂપ આવશે નહીં. તો શું આવશે સર? મૂળરૂપ એસ અને આઈએસ આવશે. ફરી એકવાર જુઓ, ચાઇલ્ડ કેટલા વચન? તો કે છે એક વચન. એક વચનની અંદર મૂળરૂપ આવે કે એસ ઈએસ આઈઈએસ? તો પછી આવશે એસ ઈએસ અને આઈઈએસ. તો ચલો ફરી એકવાર આ નિયમ ઉપર આપણે આવી જઈએ કે પ્લેના પાછળ એસ લાગશે, ઈએસ લાગશે કે આઈઈએસ? પ્લેના પાછળ શું લાગશે? એસ ઈએસ કે આઈઈએસ? તો પેલા છેલ્લો અક્ષર વાય છે, તો આપણે વાયના નિયમમાં જઈએ. છેલ્લો અક્ષર વાય હોય પણ આગળ શું હોવું જોઈએ? વ્યંજન. ચલો, પ્લેનો છેલ્લો અક્ષર વાય છે, શું આગળ વ્યંજન છે? સર, વ્યંજન અને સ્વરમાં ખબર પડતી નથી, તો હું કહી દઉં. સ્વર જે છે ને, વોવેલ્સ કહેવાય જેને ઇંગ્લિશમાં, એ ઈ, આઈ, ઓ અને યુ. એ આઈ ઓ યુ, એ આઈ ઓ યુ. પેલું તોતરું બાળક હોય ને, મમ્મીને એમ કે, જ્યારે નાનું છોકરું, કોઈ તોતરું બાળક હોય, નાનું છોકરું રોતું હોય, તેની મમ્મીને બોલાવીને કે મમ્મી એમ ના કે મમ્મી મમ્મી આ રોયું એમ કહેતો એને પૂછે એ આઈ ઓ યુ. એટલે કે એનું કહેવાનો મતલબ એવો કે એ આ રોયું એમ, પણ એ તોતડી ભાષામાં આવું બોલે એ આઈ ઓ યુ. એટલે આપણે આવું એ આઈ ઓ યુ, આ સ્વર છે. એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ વોવેલ્સ. તો જોઈએ પ્લેનું આગળનું અક્ષર શું સ્વર છે? હા, એ સ્વર છે. તો આ નિયમ આઈઈએસ નો ત્યાં લાગુ પડતો નથી, કારણ કે વ્યંજન હોય ને તો જ લાગુ પડે છે. સપોઝ કોઈ અક્ષર ક્રાય છે, આ પ્લે છે પણ હું ખાલી ક્રાયનું ઉદાહરણ આપ્યું. આનો છેલ્લો અક્ષર વાય છે, તો શું આગળ સ્વર છે? ના, નથી. તો અહીંયા વાય કાઢીને આઈઈએસ તમે કરી શકો, પણ પ્લેમાં ન કરી શકો, પ્લેમાં ન કરી શકો. તો ચલો, વાયનો નિયમ લાગુ પડતો નથી. શું ઈએસ નો લાગુ પડે છે પ્લેમાં? છેલ્લો અક્ષર એસ છે, એસ એચ, સી એચ, એક્સ, ઓ, ડબલ ઝેડ? ના, એક પણ નહીં. તો ઈએસ પણ લાગુ પડતો નથી. જો આ બે જણા લાગુ પડતા નથી તો પછી આ નિયમ તો લાગી જ જાય. તો પછી લખી દો પ્લેઝ. ફરી પાછો એક પ્રશ્ન, સર અહીંયા કેમ પ્લેન, અહીંયા કેમ પ્લેઝ? આગળ કહ્યું એમ, અહીંયા ચિલ્ડ્રન કેટલા વચન છે? બહુવચન. એની ક્રિયાપદનું કઈ રૂપ લાગે? મૂળ રૂપ V1. અહીંયા ચાઇલ્ડ કેટલા વચન? એક વચન. ક્રિયાપદનું કઈ રૂપ લાગે? એસ યસ અને આઈએસ. ધેટ્સ ઇટ. આગળ સી ઓલવેઝ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ. અહીંયા ઓલવેઝ આપ્યું છે, હંમેશા. તેણી હંમેશા વર્ગમાં ક્રાય, કૌંસમાં જે ક્રાય એટલે રડવું, રડે છે.
હશે કોઈક રોતડી ક્લાસમાં રડ કરતી હશે, તેણી હંમેશા વર્ગમાં રડે છે. ઓલવેઝ આવ્યું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે. તો હવે વારો આવ્યો જવાબ એક્ટિવ કે પેસિવ. લેટ અસ ચેક. રડવાની ક્રિયા કોના દ્વારા થઈ? ખાલી જગ્યાની આગળ શી છે, શી છે ખાલી જગ્યાની આગળ. સર વચ્ચે ઓલવેઝ નથી બેટા. ઓલવેઝ, ઓફન, યુઝ્યુઅલી, જનરલી જેવા શબ્દો સબ્જેક્ટની બાજુમાં આપેલા હોય એની જોડે જ હોય એટલે ફ્રીક્વન્સી બતાવે છે. એટલે એને તમારા સબ્જેક્ટની બાજુમાં હોય તો એવું ટેન્શન નહીં લેવાનું, આગળ શી જ કહેવાય. તો હવે સાદો વર્તમાન કાળ છે, પેસિવ વોઇસ તો નથી. શું આમાં નોટ છે? શું આમાં પ્રશ્નાર્થ ચિહ્ન છે? નથી. તો ડુડસ પ્લસ મૂળરૂપ એટલે કે V1 જવાબ આવશે નહીં. તો જવાબ શું આવશે? મૂળરૂપ SES અને IES નું રૂપ. ફરી એકવાર સી જોડે શું વપરાય છે? સી જોડે SES અને IES. છેલ્લો અક્ષર શું છે? વાય. CR હમણાં જ સમજાયું વાયનો નિયમ. આગળ વ્યંજન છે AEIOU નથી તો CRIES. ખ્યાલ આવ્યો? સર અહીંયા સીના જગ્યાએ ધ્યેય હોય તો ધ્યેય જોડે ક્રિયાપદનું કયું રૂપ વપરાય? મૂળ રૂપ. તો એ વખતે અહીંયા ક્રાય જ જવાબ આવે, ક્રાઇઝ ન આવે જો ત્યાં ધ્યેય હોત તો. હવે વારો આવ્યો આગળનું વાક્ય. અહીંયા તમે જોજો બે ખાલી જગ્યા છે. કેટલી? બે ખાલી જગ્યા. હવે ધ્યાન આપજો થોડું. જે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા પાર્ટી એવરી યર. અહીંયા એવરી યર આવી. જો જેમ એવરી ડે એટલે દરરોજ, એવરી મોર્નિંગ દરરોજ સવારે, એવરી નાઇટ દરરોજ રાત્રે. તો એ જ રીત એવરી મંથ દર મહિને, એવરી વીક દર અઠવાડિયે, એમ અહીંયા છે એવરી યર દર વર્ષે. આ પણ એવી ક્રિયા છે જે દર વર્ષે થાય છે અથવા દર વર્ષે નથી થતી. આપણે નોટ છે એનાથી કોઈ લેવા દેવા નથી. હમણાં આપણે પહેલાં એવરી યર આવ્યું એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ છે. હવે આના જવાબ બે, એક્ટિવ અને પેસિવ. ધ્યાન આપજો, બે ખાલી જગ્યા હોય તો એક્ટિવ પેસિવમાં કઈ ખાલી જગ્યા ચેક કરવાની. બે ખાલી જગ્યા હોય તો જો આમાં તો બધા આપણે ચેક કરી એક જ ખાલી જગ્યા હતી ને એને આગળ જોતા હતા, પણ અહીંયા કઈ ખાલી જગ્યાની આગળ જોવાનું? આની આગળ જોવાનું કે આની આગળ જોવાનું? બે ખાલી જગ્યા છે એટલે આની આગળ જોવાનું એક્ટિવ પેસિવ માટે કે આની આગળ જોવાનું? પ્રશ્ન છે ને ક્રિયા કોના દ્વારા થઈ? જવાબ ખાલી જગ્યાની આગળ હોય પણ કઈ ખાલી જગ્યા? તો બે છે, બે ખાલી જગ્યા છે ને. તો જુઓ કઈ દો પ્રશ્નાર્થ હોય ને તો પાછળની ખાલી જગ્યા જોવાની, પાછળની. પ્રશ્નાર્થમાં પાછળની ખાલી જગ્યા જોવાની અને પ્રશ્નાર્થ ન હોય તો આગળની ખાલી જગ્યા જોવાની. અહીંયા પ્રશ્નાર્થ તો નથી, દેખાય છે? હા, અહીંયા પ્રશ્નાર્થ તો નથી. તો પછી આપણે અહીંયા આગળની ખાલી જગ્યા ચેક કરીશું. જોઈએ, પાર્ટી આપવા, ગીવ એટલે આપવું. આપવાની ક્રિયા કોના દ્વારા થઈ? આપણે ભલે નોટ છે નથી દેવું નહીં કહેવાનું, કોના દ્વારા થઈ? તો દે દ્વારા થઈ. ખાલી જગ્યાની આગળ જવાબ છે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં જો નોટ છે તો નોટ આવ્યું તો એક જ આવશે ને, ડુડસ પ્લસ મૂળરૂપ. ડુડસ પ્લસ મૂળરૂપ. હવે જો ધ્યેય છે, ધ્યેય જોડે ડુડસમાંથી શું વપરાય છે? ધ્યેય જોડે ડુડસમાંથી શું વપરાય છે? ડુ. ઓકે, તો ડુ મૂકો પ્લસ મૂળ રૂપ. તો હવે મૂળ રૂપ તો જેનું જે હોય એ મૂકી દેવાનું હોય ને. ગીવનું મૂળ રૂપ ગીવ, ગીવનું મૂળ રૂપ ગીવ. આ વખતે એવું જોવાનું નહીં કે ક્રિયાપદની પાછળ ASES કે IES. મૂળ રૂપ એટલે મૂળ રૂપ મૂકી જ દેવાનું. હવે આગળ
સરિતા ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા એનીથિંગ ઇન એવરી લેક્ચર. દર લેક્ચરમાં સરિતા કશું જ લખતી જ નથી ને. ઘણા વિદ્યાર્થીઓ હશે મેં આજે ચલાવ્યું છે તો કશું લખતા જ નહીં હોય, એ એમની રોજબરોજની ક્રિયાઓ હોય, કોઈ લેક્ચરમાં લખે જ નહીં. તમે લખજો. ચલો અહીંયા ચેક કરીએ, લખવાની ક્રિયા કોના દ્વારા થઈ. ફરી એકવાર બે ખાલી જગ્યા, પ્રશ્નાર્થમાં પાછળની ખાલી જગ્યા, પ્રશ્નાર્થ ન હોય તો આગળની ખાલી જગ્યા. લખવાની ક્રિયા કોના દ્વારા થઈ. જો નોટ છે પણ એવું ન બોલતા કોના દ્વારા ન થઈ, એમાં કેવું થશે કે તમે કન્ફ્યુઝ થશો. આપણે તો થઈ એવું જ બોલવાનું. કોના દ્વારા થઈ? સરિતા. ખાલી જગ્યાની આગળ જવાબ છે, મતલબ કે એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસમાં આટલો જવાબ. વચ્ચે નોટ છે, નોટ એક જ જવાબ ડુડસ પ્લસ મૂળરૂપ. અહીંયા શું છે? સરિતા. સરિતા જોડે શું વપરાય? સરિતા એક વચન કહેવાય ને. જો સરિતા એન્ડ માલા કહો તો સરિતા અને માલા એટલે બે થયા. એટલે ઇંગ્લિશમાં તો કદી બે વચન હોતા જ નથી, એક વચન અને બહુવચન જ હોય છે. જેમ બોય અને બોયઝ તો બોયઝ બહુવચન, સરિતા એક વચન. સરિતા અને માલા કહો તો બહુવચન. ખ્યાલ આવે છે? માનો કે ચિરાગ કહું તો એક વચન, ચિરાગ એન્ડ હિઝ સન, ચિરાગ અને તમે દીકરો તો બે જણા થયા તો બહુવચન. સરિતા એક વચન, એના જોડે એક વચનમાં ડુડલ્સમાંથી સરિતા જોડે એક વચનમાં સરિતા શી પણ તો કહી શકાય, સરિતાને શી પણ કહેવાય અને એક વચન પણ કહેવાય. તો અહીંયા ડઝ વપરાશે, ડઝ મૂકો પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. ડુડલ્સ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા રાઇટનું મૂળ રૂપ WRITE મૂકી દો. પછી એ વખતે એવું ન કહેતા કે સર સરિતા છે તો શું ક્રિયાપદની પાછળ SES કે IES ન લાગે? ન લાગે, કારણ કે અહીંયા ડસ છે અને નિયમ જ છે કે ડુડલ્સ જોડે ક્રિયાપદનું V1 એટલે કે મૂળ રૂપ જ વપરાય. ત્યાં SES અને IES ને કોઈ સ્થાન હોતું નથી. આ બે નિયમ જે છે, આ બે નિયમ ધોરણ 8 અને 9 માટે નથી, પણ તો એ સમજી લેજો. આ બે નિયમ જે છે એ 10, 11 અને 12 માટે ખાસ અગત્યના છે. મેં આ નિયમ લખાવ્યો હતો કે ઇફ અને અનલેસ. ઇફ એટલે જો અને તો, અને અનલેસ એટલે જો નહીં તો. મેં એવું કહ્યું હતું કે ઇફ અને અનલેસ સાથેનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય, પણ ક્યારે એના પાછળનું વાક્ય સાદો ભવિષ્યકાળ હોય. સાદો ભવિષ્યકાળ એટલે કે વિલ, શેલ, કેન અને મેથી બનેલું હોય તો. તો અહીંયા વિલથી બનેલું છે ને કેનથી પણ બનેલું છે. તો આ બંને વાક્યો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સાદો વર્તમાન કાળ છે. ભલે એનું ગુજરાતી ભવિષ્યકાળમાં થાય. જો તમે ઝડપથી દોડશો, ભવિષ્યની ક્રિયા છે પરંતુ વર્તમાન કાળ કહેવાય. તમે રેસ જીતી જશો. પાછળ વિલ, હજી મેં ભવિષ્યકાળ ચલાવ્યો નથી બેટા, હું ચલાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. વિલ, શેલ, કેન, મે પ્લસ V1 ક્રિયાપદનું મૂળ રૂપ એ ભવિષ્યકાળ કહેવાય. તો આપણે નિયમ સમજીએ. ઇફ અને અનલેસ. ઇફ એટલે જો અને તો, અનલેસ એટલે જો નહીં તો. સપોઝ 8મા અને 9મા વાળા વિદ્યાર્થીને આ બે વાક્યમાં ખ્યાલ ન આવે તો જરા પણ ચિંતા ન કરતા, જરા પણ નહીં. કારણ કે આ વસ્તુ એટલે કે આ નિયમ જે રૂલ્સ છે એ 8 અને 9th માટે નથી, 10th, 11 અને 12th માટે છે. ઇફ સાથે સાદો વર્તમાન કાળ. આગળ કશું ચેક કરવું નથી આપણે. દોડવાની ક્રિયા કોના દ્વારા થઈ? યુ દ્વારા. એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસની અંદર યુ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય, તો પછી લખી દો યુ અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે રન. હવે અનલેસ. અનલેસ સાથેનું વાક્ય ક્યારે સાદો વર્તમાન કાળ હોય? પાછળ ભવિષ્યકાળ હોય તો. કેન વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ ભવિષ્યકાળ છે. અનલેસ થી ખાલી જગ્યા વેલ. જો તેણી સિંગલે ગાવું સારું ગાશે નહીં તો તેણી કોમ્પિટિશન જીતી શકશે નહીં, એ પણ ભવિષ્યકાળ છે. તો પછી અહીંયા કેનનો પ્રયોગ છે, જીતી શકશે નહીં એટલે કે જીતી શકશે નહીં એ ભવિષ્યકાળ જ કહેવાય. સી જોડે સર અનલેસથી વાક્ય નકાર ન બને? બને, એમાં નોટ તો નથી. સર નોટ અહીંયા નથી ના, આપણે આ વાક્ય નહીં, આપણે આ વાક્ય ચેક કરવાનું. અહીંયા બે વાક્ય છે. કેટલા? બે.
અહીંયા નોટ નહીં, આ તો ચેક જ ના થાય ને. બીજું વાક્ય છે અલ્પવિરામ કોમા. તમે જે વિરામ ચિહ્નો છે પંક્ચ્યુએશન માર્ક્સ એના મહત્વ સમજો. અહીંયા કોમા છે, આ વાક્યમાં જ આપણે આન્સર મૂકવાનું છે, અહીંયા નથી મૂકવાનું. અહીંયા નોટ નથી, પ્રશ્નાર્થ ચિહ્ન પણ નથી, તો પછી રૂઢસ પ્લસ મૂળરૂપ તો આવી જ ન શકે. તો શું આવે? ક્રિયાપદનું મૂળરૂપ એટલે કે V1 અથવા વર્બની પાછળ, આની પાછળ એસ ઈએસ અથવા આઈઈએસ લાગે. ચલો, સિંગનો છેલ્લો અક્ષર વાય છે? નથી. સિંગનો છેલ્લો અક્ષર એસ, એસએસ, સીએચ, એક્સ કે ઓ કે ડબલ ઝેડ છે? નથી. તો ઈએસ લાગે નહીં. તો પછી SINGS એસ લાગી જાય. હવે હું છેલ્લા નિયમની વાત કરું છું જે બધી જગ્યાએ વપરાય છે. ધ અર્થ ખાલી જગ્યા રાઉન્ડ ધ સન. તમને આની અંદર એવરીડે, ઓફન, ડેલી, યુઝ્યુઅલી, જનરલી, ફ્રીક્વન્ટલી, ઓકેઝનલી શું આવા શબ્દો દેખાય છે? એક પણ શબ્દ નથી. જુઓ તો શું આ સાદું વર્તમાનકાળ કહેવાય, સાદો ભૂતકાળ કહેવાય, ભવિષ્યકાળ કહેવાય, ચાલુ વર્તમાનકાળ કહેવાય, શું કહેવાય? આ છે સનાતન સત્ય, યુનિવર્સલ ટ્રુથ. બ્રહ્માંડીય સત્ય હોય ને એને જ સનાતન સત્ય કહેવાય. કોઈ એમ કે ચિરાગભાઈ અંગ્રેજી ભણાવે છે, શું આ સનાતન સત્ય છે? બોલો, કેટલા જણા કહે છે? કેટલા કે સત્ય છે એવું કેટલા કે છે? સનાતન સત્ય નથી. મારા જેવા કેટલાય ચિરાગભાઈ છે જે અંગ્રેજી નથી ભણાવતા, એવા કેટલાય ચિરાગભાઈ છે જે બિઝનેસમેન છે, એવા કેટલાય ચિરાગભાઈ છે જે પબ્લિક સર્વન્ટ છે. તો પછી ચિરાગભાઈ અંગ્રેજી ભણાવે છે એવા કેટલાય ચિરાગભાઈ છે. યુનિવર્સલ ટ્રુથ એટલે બ્રહ્માંડીય સત્ય હોવું જોઈએ. યુનિવર્સલ બ્રહ્માંડીય સત્ય. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે, તો કરે જ છે. પહેલાં વર્ષો પહેલાં પણ કરતી હતી, હમણાં પણ કરે છે ને ભવિષ્યમાં કરશે જ. કોઈ કે ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા છે, તો શું આ સનાતન સત્ય છે? ના, હજારો વર્ષ પહેલાં નહોતા. એનું તમને સનાતન સત્યમાં હાલ ખ્યાલ નહીં આવે, કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર જે સનાતન સત્ય હોય છે ને એનું ઇનડાયરેક્ટ થતું નથી, એ એમના એમ લખવામાં આવે છે. એટલે વાક્યની સમજણ તમને એટલે આપું છું કે સનાતન સત્ય ફક્ત યુનિવર્સલ ટ્રુથ કહું છું. જે અવકાશીય પરિભ્રમણ થતું હોય, અવકાશની અંદર થતું હોય, બધું યુનિવર્સલ ટ્રુથ કહેવાય. કહેવતો, કોઈ પણ કહેવત એ કદાપી ભૂતકાળમાં ન લખી શકાય, એ વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ હોય. સનાતન સત્ય, કહેવતો, ગણિતના નિયમો, વિજ્ઞાનના નિયમો એ પણ હંમેશના માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જ લખાય. 1 + 1 2 થાય છે એમ ન કહેવાય કે અમે જ્યારે નાના હતા ને ત્યારે 1 અને 1 2 થતા હતા. શું થતા હતા? હજી પણ થાય છે અને ભવિષ્યમાં થશે જ. ગણિતનો નિયમ